બોલો બધા, અનુમોદના અનુમોદના. ચાલો હવે છઠ્ઠું ઉપકરણ. આજુ તમારી પાસે જ આવવાનું છે કેતનભાઈ. મહત્વનું કોઈ ભાઈ બહેનો ના પડે, ભાઈઓને મળે, બેન ને ભાઈ બે ને ઉભા કરવાના છે. આની અંદર રજવારણ શું છે તો કર્મ શત્રુની સામે યુદ્ધ કરવા માટેનો આ તલવાર સમાન છે. શત્રુની સામે યુદ્ધ કરવું હોય તો હાથમાં તલવાર લેવી પડે, તેવી જ રીતે કર્મરૂપી શત્રુની સામે જો યુદ્ધ કરવું છે તો આ રજોવરણ રૂપી તલવાર એના દ્વારા કર્મ શત્રુને હણે છે. સંયમ જીવનમાં ડગલે ને પગલે જીવોની જૈનામાં સાવધાન રહેવાનું. મુનિઓનો ઉપયોગ કરે અને જે ઓગો નવ દીક્ષિત જ્યારે એના હાથમાં લે છે ત્યારે સૌ પ્રથમ નાજી ઉઠે છે. આ રજોહરણથી સંયમ સર્વવિધિ ધર્મની શરૂઆત થાય છે. આવું એ ચારિત્રનો ઉપકરણ ઓઘાને સત વંદન કરીએ આપણે. હવે એ ઉપકરણની અંદર નિયમ આવે છે. ચતુર્થ વ્રતનો સ્વીકાર, અર્ધી દીક્ષા, બ્રહ્મચર્ય વ્રત, કેટલાય જીવોને અભયદાન આપી દઈએ. વિજય શેઠ ને વિજયા શેઠાણી એકનો કૃષ્ણ પક્ષનો નિયમ લગ્ન કર્યા પછી પોતાના નિયમને બહાર પાડે છે અને બીજાને શુક્લ પક્ષનો નિયમ. આ જીવન બ્રહ્મચર્ય વ્રત વર્તમાન કાળમાં પણ એવા યુવાનો છે લગ્નના પહેલા દિવસથી જ આ વ્રતનું પાલન કરનારા છે. આવું એ વ્રત છે અને આપણે એ અતિશય સુખોને આપણે તિલાંજલિ આપી દેવી છે. તો આ વ્રતનો સ્વીકાર જે કરશે એને આપણે આ રજોહરણ અર્પણ કરવામાં આવશે. તેની અંદર ફક્ત મહિનાથી બોલાય છે, 1 મહિનો 2 મહિના એવી રીતે ને આવત જીવ કહેશે એને કાયમ માટે પૂરું આપવું ચડાવો. ચલો ચલો એકબીજાની સામે જોવો તો જોઈ લો. આમથી આમ આ કે ના 2 મહિના. ચલો 4 મહિના 4 મહિના 1 વર્ષ. ચતુર્થ વ્રતનો સ્વીકાર. આ વ્રતનો સ્વીકાર કર્યા પછી તબિયતના કારણે સેવા કરવી પડે, એમાં કોઈ વ્રતનો ભંગ થતો નથી. ચલો 1 વર્ષ. સાવચેનો આવત જીવન ને આ સાવત પૂછેલું છે ને. ચાલો હાલો સરસ. લીધેલું નથી ને, પેલા લીધેલું હોય તો નહીં લેતા. લીધેલા વાળાને નથી લેવાનું વ્રત આવત જીવનું. જેને પેલા સ્વીકાર કર્યો જ હોય ને પાળતા જ હોય તેના માટે નથી. સમજ્યા? લીધેલો છે ને તો નહીં. ચલો 1 વર્ષ. જે વ્રતનો નિયમ નથી લીધેલો અને જે પાળતા નથી એના માટેનો જ આ નિયમ છે. 9 વર્ષ. સરસ. 9 વર્ષ. 9 વર્ષ. 1.5 વર્ષ. 1.5 વર્ષ. 1 વાર. 2 વર્ષ. બોલો 2 વર્ષ. સંયમના અર્થી શુરા સત્વ કેવું લાવે. સંયમના અર્થી શુરા સત્વ કેવું લાવે. જોઈ જોરી મારું હૈયું બોલે આજે ભાવ્યો. સંયમ ક્યારે મળશે?
જલ્દી જવાબ જો હવે. દોઢ વર્ષ. બે વર્ષ બોલ્યા ને? આ 2 વર્ષ. 2 વર્ષ. અઢી વર્ષ. 2.5 વર્ષ. યાવતજી બોલો ને, પૂરું થઈ જાય. 2.5 વર્ષે આપણે ગડા થઈશું હવે. એક વાર. 3 વર્ષ. 3 વર્ષ તમારા. અહીંયા 3 વર્ષ. 2 બાજુ ત્યાં 3.5. સારું કાંઈ નથી કરવું. બોલો ને, આવતજી એટલે પૂરું થઈ જાય આપણું અહીંયા. બોલો શું? આજીવન. સરસ. લ્યો. અનુમોદના 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 વારંવાર. અનુમોદના 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 વારંવાર. ચાલો રચો હરા. બંને જણા ઊભું થવાનું છે. ભવનાનંદા ફેરાયું કરે સર્વ પાપ ભારું સવર્ણ્ય તે જેતણું વારણ કરે તને મનુજ કર્માગ્ર તે કર્મ રજને દૂર કરે